નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ગરવી ગુજરાત. તો આજે એક નવા વિડીયો સાથે. તો આજે છે મિત્રો નવરાત્રિનું બીજું નોરતું અને આજે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. તો બ્રહ્મચારિણી માતાજી બધાને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ અર્પણ કરે અને સારું સ્વાસ્થ્ય અર્પણ કરે તે માતાના શરણોમાં આજે વંદના કરું છું. અને આજે એક ટોપિક ઉપર વાત કરવા આવ્યો છું કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી 8 ચોપડી પાસ એવું કહે છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા બહુ મજબૂત છે અને દીકરીઓની સુરક્ષા ગુજરાત સરકાર કરે છે. તો સાહેબને એમ જ કહેવા માગું છું કે હજી તો 12 દિવસ થયા છે જે હમણાં દાહોદની જે દીકરી સાથે દુષ્કર્મ ઘટ્યું છે એનો હજી તો 7 સીટ દાખલ થઈ છે અને હર્ષ સંઘવી સાહેબ આવી 8 ચોપડી પાસ આવીને નવરાત્રિની અંદર એવા ભાષણ કરવા માંડ્યા કે અમારા રાજ્યમાં દીકરીઓ સુરક્ષિત છે. હજી તો 12 દિવસ થયા છે આ ઘટનાના બળાત્કારના. એક માસૂમ દીકરી ઉપર એટલે કે 6 થી 7 વર્ષની દીકરી ઉપર બળાત્કાર કરવામાં આવે છે. એ પણ ભાજપ સાથે કનેક્શન ધરાવે છે, RSSમાં પણ કનેક્શન ધરાવે છે. જે શિક્ષક છે ગોવિંદ નટ કરીને. મિત્રો, કેટલી હદ સુધી ભાજપ સરકાર લોકો સામે ખોટા ફાંકા ફોજદારી કરી અને હર્ષ સંઘવી ગૃહમંત્રી એવું કહે છે કે અમારે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે. કઈ રીતે? હજી તો આજે 13મો દિવસ છે કે દાહોદ પોલીસે ચાર્જશીટ આજે કોર્ટમાં રજૂ કરી છે. તમામ ટેસ્ટ કર્યા છે. આરોપને કડકમાં કડક સજાની માંગ થાય તે માટે. અને નવરાત્રિની રાત્રે હર્ષ સંઘવી આવીને સ્ટેજ ઉપર મોટી ફાંકા ફોજદારી કરે છે કે અમે તો ગુજરાતની દીકરીઓ માટે સલામતી માટે કાર્યરત છે. ત્યાં કાયદો વ્યવસ્થા છે, ત્યાં ગુજરાતની દીકરી સલામત છે. 7 વર્ષનું બાળક પણ સલામત નથી. ખોટી વાતું, શરમ આવી જોઈએ ખોટી વાતું કરતા. હર્ષ સંઘવી સાહેબ થોડીક તો શરમ કરો. ક્યાં સુધી લોકોને મામા બનાવશો? ક્યાં સુધી લોકોને મામા બનાવશો તમે? અને નવરાત્રિની અંદર રાત્રે ગરબા નાઇટમાં આવીને ફાંકા ફોજદારી કરે છે કે ગુજરાતની દીકરી સુરક્ષિત છે. અમે નવરાત્રિ 12 વાગ્યાના બદલે હવે આખી રાત 5 વાગ્યા લગી રમો. સુરક્ષિત સ્થિતિ ગુજરાતની. મિત્રો, કુલ 8 દિવસમાં 5 ઘટના સામે આવે છે અને ગૃહમંત્રી એમ કહે છે કે અમે ગુજરાતની દીકરીઓ સલામતી છે. કઈ રીતે? કઈ રીતે સલામત છે ગુજરાતની દીકરી? ભાજપના નેતાઓ ખોટી ફાંકા ફોજદારી કરી અને લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે. મિત્રો, આજરોજ જે દીકરી ઉપર 12 દિવસ પહેલા જે બળાત્કાર થયો એની ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે. જે આજ લગી મૌન રહ્યા. હર્ષ સંઘવી કાંઈ પણ બોલવા માટે તૈયાર નહોતા. જે 12 દિવસ પછી બોલ્યા, ના પરિવારને મળવા ગયા. હર્ષ સંઘવી સાહેબ થોડીક તો શરમ કરો. ક્યાં સુધી લોકોને મામા બનાવશો? ક્યાં સુધી લોકોને મામા બનાવશો તમે? અને નવરાત્રિની અંદર રાત્રે ગરબા નાઇટમાં આવીને ફાંકા ફોજદારી કરે છે કે ગુજરાતની દીકરી સુરક્ષિત છે. અમે નવરાત્રિ 12 વાગ્યાના બદલે હવે આખી રાત 5 વાગ્યા લગી રમો. સુરક્ષિત સ્થિતિ ગુજરાતની. મિત્રો, કુલ 8 દિવસમાં 5 ઘટના સામે આવે છે અને ગૃહમંત્રી એમ કહે છે કે અમે ગુજરાતની દીકરીઓ સલામતી છે. કઈ રીતે? કઈ રીતે સલામત છે ગુજરાતની દીકરી? ભાજપના નેતાઓ ખોટી ફાંકા ફોજદારી કરી અને લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે. મિત્રો, આજરોજ જે દીકરી ઉપર 12 દિવસ પહેલા જે બળાત્કાર થયો એની ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે. જે આજ લગી મૌન રહ્યા. હર્ષ સંઘવી કાંઈ પણ બોલવા માટે તૈયાર નહોતા. જે 12 દિવસ પછી બોલ્યા, ના પરિવારને મળવા ગયા.